વ્યક્તિઓને મળવાનો આપણા નસીબમાં નહીં હોય, પણ જે આવેલા છે એના નસીબમાં છે. અને એક વ્યક્તિ બીજા 100 વ્યક્તિને કહેશો, મને ખબર છે તમે ક્લસ્ટર એરિયામાં રહેતા હશો કે કોઈ પણ આજુબાજુ તમે કહેશો કે અમારા ગુજરાતી બેન આવેલા હતા ને આ પદ ઉપર આવી રીતે હતા અને એ આપણને માર્ગદર્શન આપ્યું છે. અને 20 તારીખે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આપ સૌ આપનો બહુમૂલ્ય કિંમતી અમૂલ્ય મત તમે તો આપશો જ, પણ આપણી આજુબાજુમાં ઘણા બધા પક્ષીય વ્યક્તિઓ. પણ મતદાનના દિવસે હું એક વિનંતી કરું છું, ટુ ડુમાં પહેલું જ કામ એક લખજો કે મતદાન ચોક્કસ કરો, અને બાકી પછી પહેલા એ ટિક ઓફ કરી અને બાકીના તમામ કામો તમે ચોક્કસ કરજો. માત્ર અડધી કલાક લાગશે, કારણ કે તમારું બૂથ બહુ દૂર, પોલિંગ સ્ટેશન બહુ દૂર નહીં હોય. ઇટ ટેક્સ ઓનલી અબાઉટ 30 minutes ટુ કાસ્ટ યોર વોટ. એટલે તમે ખાલી તમે મથક સુધી જઈ તમારું મત આપી અને પછી હું તો ઘણી વખત મારી પાસે એવા ઘણા નાગરિકો આવે ત્યારે અમે લોકો ચર્ચા કરતા હોય છે કે સૌથી પહેલા કોઈ કામ લઈને આવે ને એ જ વ્યક્તિ લઈને આવે જેને કોઈ દિવસ એને પોતે મત જ ના આપે, અથવા પ્રશ્ન લઈને આવે ને. હું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે બધા મતલબ આમાંથી નીકળતા જ હોય છે આપણી પરિસ્થિતિમાંથી. તમારા બધાના અનુભવ સરખા જ હશે. અથવા પ્રશ્ન લઈને આવે કે ફરિયાદ લઈને આવે ને એ જ લઈને આવે જેને પોતાનો મત નહીં જ નહીં. હું એવું માનું. બધા ફેસ સામે રાખો. પ્લીઝ. આજ રોજ